વધુ એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતથી આ સમાચાર સામે આવ્યા। સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતથી કૌભાંડ સામે આવ્યું। સુરતથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ટ્રાફિક ક્રેનના નામનું કૌભાંડ સામે આવ્યું। સુરતથી આ સમાચાર, જ્યાં ટ્રાફિક ક્રેનના નામનું આ કૌભાંડ સામે આવ્યું। સુરતથી સમાચાર, જ્યાં નો પાર્કિંગમાંથી બાઇક મોપેડ ઉઠાવાય છે। રૂપિયા 650 વસૂલીને રસીદ આપવાની હોય છે। સુરતના વેડ દરવાજા બ્રિજ નીચે કૌભાંડ ચાલે છે। 650 ને બદલે રૂપિયા 500 વસૂલીની રસીદ આપી। સુરતથી આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું, જ્યાં ટ્રાફિક ક્રેનના કોન્ટ્રાક્ટ કર્મીઓની ઉગાડી લૂંટ સામે આવી। કતારગામથી હિતેશ સખવાળા લલિતા ચોકડી પાસે ખોડલ મેડિકલમાંથી હું મેડિસિન લેતો હતો દવાખાનેથી, અને ગાડી એક્ટિવા ટીવીએસ આઈક્યુબ મારી હતી, અને ટીવીએસમાં મારી ગાડીની ચાવી હતી, અને હું મેડિસિન લઈને ઉતરતો ત્યાં ગાડી લેતા હતા, કીધું રહેવા તો હું મેડિસિન લઉં છું। એટલે ગાડી ત્યાંથી લઈ અને વેટ દરવાજા ત્યાં ગાડી ટ્રાફિકમાંથી અહીંયા લઈને આવ્યા, નો પાર્કિંગની જગ્યાએ કરીને, એટલે ત્યાં હું ત્યાં લેવા માટે આવ્યો। એટલે મને કહે તમે 600 રૂપિયા આપો, ભાઈ 600 રૂપિયા મેં સ્લીપ આપો, કે તમે 500 રૂપિયા આપો વગર સ્લીપ એમ, મારે સ્લીપ જોતી, કે સ્લીપ જોતી હોય તો 650 રૂપિયા ભરવાના। આ રીતે વેટ દરવાજા પાસે અધર પૈસા લઈ અને પબ્લિક પાસેથી લૂંટે છે, અને સરકારના પૈસા જતા નથી, અને નો પાર્કિંગમાં 4 વ્હીલ ઉપર પડી હોય છે, તેને પણ ઉઠાવવામાં સીલ મારવામાં નથી આવતી। 2 વ્હીલર 2 મિનિટ મેડિસિન લેવા ગયેલા હોય ત્યાં ઉઠાવીને જતા રહે છે। આમ જનતા, કતારગામની જનતા નો પાર્કિંગના નામે ટ્રાફિક પોલીસમાંથી પૈસા અહીંથી ગાડી ઉપાડી જાય અને 500 રૂપિયામાં વિધાઉટ સ્લીપે ગાડી છોડી દેવામાં આવે છે, અને આ રીતે પોતાના ખીચામાં પૈસા જાય 500 રૂપિયા। તો આ રીતે જનતા, કતારગામની જનતા પીસાઈ રહી ગઈ છે। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી રાબિયા, સુરતથી આ સમાચાર, જ્યાં સમગ્ર ટ્રાફિક ક્રેનના નામે ઉઘરાણીનું કૌભાંડ સામે આવ્યું, શું છે વધુ વિગત? આડે દિવસે ટ્રાફિક ક્રેનના નામે કંઈક ને કંઈક વિવાદોમાં આવતું હોય છે, ત્યારે સુરતમાં ટ્રાફિક ક્રેનના નામે ઉઘરાણી કરતો જે સ્ટિંગ વિડીયો સામે આવ્યો છે, એમાં નો પાર્કિંગમાંથી ગાડી ઉપાડી લેવામાં આવી હતી। બાઇક જે કહી શકાય, બાઇક અને મોપેડ નો પાર્કિંગમાંથી ઉપાડી લેવામાં આવે છે, અને ત્યારબાદ તેનો તોડ કરવામાં આવે છે। રૂપિયા 650 વસૂલીને રસીદ આપવામાં આવે છે। જો રસીદ જોતી હોય તો 650 રૂપિયા આપવા પડશે, અને જો રસીદ ના જોતી હોય તો 500 રૂપિયા આપવા પડશે। સુરતનો જે વેટ દરવાજા છે તેના બ્રિજ નીચે આ રીતનું કૌભાંડ ચાલતું હોવાનું સ્ટિંગ એક દ્વારા કરવામાં આવી છે। ટ્રાફિક ક્રેનના કોન્ટ્રાક્ટરના જે કર્મીઓ છે તેમના દ્વારા આ ઉગાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। મોપેડ ચાલક દ્વારા આ રીતે સ્ટિંગ કરવામાં આવ્યું હતું, તેને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે 500 રૂપિયા જો આપશો તો તમને આગળ કોઈ પણ પકડે તો અમારું નામ, અમારો નંબર આપી દેજો અથવા અમને ફોન કરજો, ને રસીદ જોઈતી હોય તો 650 રૂપિયા ભરવા પડશે। આ રીતનું આખું કૌભાંડ જે છે, સ્ટિંગ ઓપરેશન જે છે સામે આવ્યું છે। આ કૌભાંડને એક સ્ટિંગ ઓપરેશન ના અંદર, સ્ટિંગની અંદર એક જાગૃત નાગરિકે લીધું છે, અને ત્યારબાદ તેણે સોશિયલ મીડિયાની ઉપર વાયરલ કર્યું છે। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર।